मंत्री श्री मुकेश भाई पटेल ने सोनगढ़ के टेमका में स्थित वन प्रहरी कंट्रोल रूम का निरीक्षण कर एप्लीकेशन की विशेषताओं और उत्कृष्ट परिणामों की विस्तृत जानकारी प्राप्त की। यह कंट्रोल रूम एआई आधारित गरुड़ा प्रोजेक्ट के माध्यम से सीसीटीवी कैमरे, वाहन नंबर प्लेट स्कैनिंग और क्राइम डाटाबेस जांच जैसी तकनीकों का उपयोग कर वन्य जीव और पर्यावरण संरक्षण में अहम भूमिका निभाएगा। प्रोजेक्ट के प्रारंभिक परिणाम उत्कृष्ट पाए जाने पर मंत्री श्री ने गुजरात भर में इस प्रणाली के विस्तार के प्रयास की जानकारी दी। उन्होंने इस तकनीकी नवाचार के लिए प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी और मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के डिजिटल इंडिया और विकसित भारत विजन के तहत वन विभाग में नवीनतम टेक्नोलॉजी अपनाने के प्रयासों की सराहना की। सोनगढ़ से कैलाश कुमावत की रिपोर्ट। देशना यशस्वी वडाप्रधान नरेंद्रभाई मोदी साहेबનું જે સપના છે ડિજિટલ ઇન્ડિયા, એ સપનાનું સાકાર કરવા માટે ગુજરાત વન વિભાગે 5 જિલ્લાઓની અંદર 8 ચેકપોસ્ટ પર ગરુડા વન પ્રહરી એપ્લિકેશન લોન્ચ કરી છે। 8 ચેકપોસ્ટ પર લાગેલા કેમેરાથી જે લાકડાની થતી ચોરીઓ અને અન્ય ગુનાઓ થતા વાહન પસાર થશે તો એ પણ ગુના નોંધવામાં મદદરૂપ થશે। એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ કામ લાગશે। સાથે સાથે અમારા જે વનકર્મીઓ છે જંગલની અંદર બીટમાં જે જ્યાં જ્યાં ફરતા હોય છે એ ફરતા બીટગાળો પર નજર રાખવા માટે આ તમામ આરએફઓ પાસે, તમામ મારા ડીસીએફ પાસે, ગાંધીનગર ઓફિસ ખાતે આ જોઈન્ટ હશે। જ્યાં પણ બીટગાર્ડ ક્યાં ફરે છે, શું કરે છે, કેટલી રેન્જ ફર્યા છે, એ તમામ માહિતીઓ આ એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ થશે। આ ભારતનો પહેલો પ્રોજેક્ટ છે જે આપણે તાપી જિલ્લાથી એની શરૂઆત કરી છે। અત્યારે તાપી જિલ્લાના 5 જિલ્લાના 8 ચેકપોસ્ટ પર આ લગાવ્યું છે। અમે આ 100% લગાવીશું। આ ટેકનોલોજીના માધ્યમથી નર્મદા જિલ્લાની અંદર જે એક મોટું બાયોડીઝલ ચોરીનું કૌભાંડ આ જ એપ્લિકેશનના આ જ કેમેરાથી એ પકડાયું હતું। એ ટેન્કર કેટલી વાર અહીંયાથી આ ચેકપોસ્ટથી પસાર થયું, એ લગભગ 44 વાર જેટલું ચેકપોસ્ટ પરથી ટેન્કર પસાર થયું અને મહારાષ્ટ્ર કેટલી વાર ગયું એ પણ એમાંથી ખબર છે કે 35 વાર એ મહારાષ્ટ્ર ગયું છે। એટલે આ એકલું વન માટે નહીં પરંતુ પોલીસ વિભાગ માટે પણ અન્ય વિભાગો માટે પણ જે ચોરી થતી છે એ ચોરી અટકવા માટે પણ કામ લાગશે। જે રીતે મારા વન વિભાગે અહીંયા ખેરના લાકડાની ચોરીનું મોટું કૌભાંડ પકડીને એ બધાને જેલ ભેગા કર્યા છે, તો હવે લાકડાની ચોરી માટે પણ આ મારું આ ગરુડા એપ કામ લાગશે। સાથે સાથે જંગલમાં દવ લાગતો હોય કે કોઈ વસ્તુ જંગલનો કોઈ પ્રાણીનો શિકાર કરતો હોય તો આ બધી એપ દ્વારા એ ખબર પડી જશે। એટલા માટે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબનું જે ડિજિટલ ઇન્ડિયાનું સપનું છે એ સાકાર કરવા માટે હવે અમારા વન વિભાગના એઆઈનો પણ ઉપયોગ કરીએ છીએ।